ચમચીથી ખાઈએ તો એને સભ્યતા કહેવાય ને હાથથી જમીએ તો એ બિનસંસ્કારી અથવા અસભ્ય વર્તન કહેવાય. એ પ્રકારના નેરેટિવ વોરથી માંડીને પશ્ચિમે જ્યાં જ્યાં ઓઇલ જોયું, જ્યાં જ્યાં એમને સંપત્તિ અને સમૃદ્ધિની લાલસા દેખાઈ, ત્યાં ત્યાં એમણે વિશ્વ શાંતિની સંપૂર્ણ પથારી ફેરવ્યા પછી આખી દુનિયામાં વિશ્વ શાંતિના રખેવાળ એ જ હોય એવા આદર્શો પ્રસ્થાપિત કરી દીધા અને દુનિયાએ માની પણ લીધા. અને એ યશકલગીમાં વધારે એક સીમાચિહ્નરૂપ ઉદાહરણ બેસાડતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અડધી રાત્રે સ્ટ્રાઇક કરીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિને ઉઠાવીને લાવે છે. નિકોલસ માદુરો કોર્ટમાં હાજર થાય છે અને એ કહે છે કે હું હજી પણ વેનેઝુએલાનો રાષ્ટ્રપતિ છું, પણ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેર કરી ચૂક્યા છે કે વેનેઝુએલાની સરકાર હવે એમના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્ક રૂબિયો ચલાવશે. અને એટલે જ ફરી એકવાર આ વૈશ્વિક રાજનીતિ અને વિશ્વની બદલાતી સ્થિતિ, અસંતુલન આખી દુનિયામાં આવી રહેલું અને દુનિયાની મહાસત્તાઓના સ્વાર્થમાં કચડાતા ઉભરતા અર્થતંત્રો, એના વિશે વાત કરીશું. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ છે. સર, આપનું ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. અને દિવાનસી, તમે કહો છો આ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ પ્રાઇઝ લેવું છે શાંતિ માટે, નોબેલ પ્રાઇઝ લેવું છે શાંતિ માટે, અને તમે જુઓ કે દરેક જગ્યાએ અશાંતિ જે છે એના માટે એ પ્રેરણા સ્ત્રોત બની ગયા છે. બરાબર, નંબર 1. નંબર 2, એ જ્યારે સત્તામાં આવ્યા એ પહેલાં જે અમેરિકામાં જે કેમ્પેઇન ચાલ્યું, એ કેમ્પેઇનમાં એમને કહ્યું હતું કે ઈરાકમાં અમેરિકાએ જે ઘૂસણખોરી કરી હતી, અફઘાનિસ્તાનમાં જે ઘૂસણખોરી કરી હતી, અને એમ કે અમેરિકા બીજા દેશોમાં જે ઘૂસણખોરી કરે છે એ તદ્દન ખોટી વાત છે. માનવ અધિકારો જે છે એનું, માનવ હક અધિકારો જે છે એનું હનન કરી રહ્યા છે, અને કોઈ પણ દેશનું જે સાર્વભૌમત્વ છે એના પર જવાનો અમેરિકાને કોઈ અધિકાર નથી. ત્યારે હ્યુમન રાઇટ્સની વાત કરતા હતા, ત્યારે શાંતિની વાત કરતા હતા, ત્યારે એ કહેતા કે યુદ્ધ તો થવું જ ના જોઈએ. આઈ ગીવ ડીલ, હું ડીલ કરીશ. અને કે યુક્રેન અને રશિયા વચ્ચેનું, એને યુક્રેનનું જે યુદ્ધ હતું યુક્રેન અને રશિયા વચ્ચે, એના માટે એમને જો બાઇડનને આપી શકાય એટલી ગાળો દીધી હતી અને ભાંડ્યા હતા કે હી ઇઝ મોરોન, હી ઇઝ ઇડિયટ, એ બધા શબ્દો એમને પોતાના પુરોગામી માટે વાપર્યા હતા. અને હવે પોતે એ જ કરે છે કે દુનિયાભરમાં. એટલે શાંતિની વાતો કરવી, માનવ અધિકારોનું હનન થાય છે એ વાત કરવી, સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એના ચાર્ટરને નેવે મૂકી દેવો માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે. પણ મારો પ્રશ્ન એ છે કે આમાં જો ભારતે પાકિસ્તાનમાં જઈને ખાલી દાઉદને પણ ઉઠાવી લાવે, દાઉદને ઉઠાવી લાવે, જનરલ મુનીરને ઉઠાવી લાવે, હા, કોઈને પણ ઉઠાવી લાવે, તો શું યુનાઇટેડ નેશન્સ આટલું જ ચૂપ રહેશે? ના, તમે જે, મને તો એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ચીલો ચાતર્યો છે અથવા તો પાડ્યો છે, કાલે ઉઠીને રશિયા જે છે એ યુક્રેનમાંથી ઝેલેન્સ્કીને ઉઠાવી લે, ખતરો છે. અને બીજું કે તમે હવે એસ્ટાબ્લિશ કર્યું ને કે ભાઈ અમારા માટે વેનેઝુએલા જે છે એ ડ્રગ ટ્રાફિકિંગ કરતું હતું અથવા તો શસ્ત્રો, કાલે ઉઠીને ચીન એ જ તાઇવાનમાં કરશે અને રશિયા જે છે એ યુક્રેનમાં કરશે. ત્યારે અમેરિકા કયા મોઢે એવું કહેશે કે અમે આ નહીં ચલાવી લઈએ? અત્યારે અમેરિકાનું સ્ટેન્ડ શું છે કે ચીન તાઇવાનમાં ઘૂસણખોરી કરશે તો અમે નહીં સાખી લઈએ. અમેરિકા જે છે એ તાઇવાનને શસ્ત્રો આપી રહ્યા છે, $11 અબજ શસ્ત્રો અમને હમણાં 1 મહિના પહેલા આપ્યા છે. તો તમે તાઇવાન માટે શું કામ હવે સ્ટેન્ડ લઈ શકો? ત્યાં સાર્વભૌમત્વ છે, ત્યાં સાર્વભૌમત્વ છે. એટલે આ તો શું છે કે, પણ દેવાંશી, હું તમને કહું કે આ માત્ર ઓઇલ ગેમ નથી. ઓઇલ લોબી જે છે ને, આમ જોવા જઈએ તો ઓઇલ લોબી જે છે ને એનું એક પ્રકારનું પુનરાગમન છે. અત્યાર સુધી અમેરિકામાં જે પાવરફુલ લોબીઝ હતી ને, વેપન લોબી હતી. જ્યારે એમને એવું લાગે કે મેન્યુફેક્ચરિંગ ડાઉન થાય છે અને અમેરિકન, હા, તો કોઈ જગ્યાએ યુદ્ધ કરાવો, બરાબર છે. અને એ માનવ ઇતિહાસમાં આપણે જોઈએ એટલા પુરાવાઓ ઉપલબ્ધ છે. બીજા વિશ્વયુદ્ધ પછી પણ એ છે, સંયુક્ત રાષ્ટ્રસંઘના આગમન પછી પણ આ બધામાં કોઈ ફરક પડ્યો નથી. એટલે મહાસત્તાઓ છે ને એ પોતાની મનમરજી મુજબ વર્તે છે. અને પેલી એક કહેવત છે ને કે સમરથ કો નહીં દોષ ગુસાઈ, એટલે મારે તેની તલવારનું આ રાજ ચાલે છે. એટલે અમેરિકાએ આ પહેલી વખત નથી કર્યું. અમેરિકાએ લિબિયામાં કર્નલ ગદ્દાફી સાથે પણ આ જ કર્યું હતું, ઈરાકમાં સદ્દામ હુસેન સાથે પણ કર્યું હતું, 1990માં પનામાના જે રાષ્ટ્રપતિ હતા એને પણ સરમુખત્યાર તરીકે ચિતર્યું. એટલે શું, પેલા કોઈ પણ કૂતરાને મારી નાખવો હોય ને તો પેલા કહેવાનું કે આ હડકાયું છે, પછી કે આ સોસાયટીમાં લોકોને કરડે છે, પછી કે રાત્રે એમ કે તમારા સ્કૂટરની પાછળ દોડે છે, ને પછી એક દિવસ સોસાયટીના ચોકીદારને બધા ભેગા થઈને સૂચના આપે કે ભાઈ આ કૂતરાને તું ઉપાડી લઈ જાઓ કે મારી નાખો કે કોર્પોરેશનને હવાલે કરી નાખો. એટલે વેનેઝુએલા જે છે એના જે નિકોલસ માદુરો જે છે એને આપણે વખાણ કરવા નથી બેઠા. નિકોલસ માદુરો જે છે એને પણ એટલા જ દુષ્કૃત્યો કર્યા છે. હું જ્યારે દુષ્કૃત્યો કહું છું, જુઓ, એને ઇલેક્શન હેક કર્યું, 2019માં પણ કર્યું,
2024માં પણ કર્યું. એને પોતાની સામેના જેટલા પણ પ્રતિસ્પર્ધીઓ હતા એ બધા પ્રતિસ્પર્ધીઓને વીણીને ખતમ કરી નાખ્યા, કાંઈ એમને જેલમાં નાખી દીધા, કાંઈ એમની સામે ફાલતુ કેસો કર્યા, અને ચૂંટણી જે છે એ હેક કરીને જીતી ગયા. એને પોતાનો વિપક્ષી નેતા હતો એને જેલમાં પૂરી દીધા. અને બીજું કે અમેરિકા જે આ ડ્રગ તસ્કરીની જે વાત કરે છે, જે ચીનમાંથી ફેન્ટેલિન આવે છે અથવા તો કોકેનનો જે વેપાર આવે છે, એ બધા ને એને આ ખાડા કાન કરીને ચાલવા દીધા. અને અમેરિકાએ તો થોડા સમય પહેલાં એની જે સંસ્થા જે છે એને ગ્લોબલ ડ્રગ માફિયા તરીકે, આંતરરાષ્ટ્રીય માફિયા તરીકે ડિક્લેર પણ કરી હતી અને કહ્યું હતું કે આ જ એનો સરગનો છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ અને નિકોલસ માદુરોની દુશ્મની જે છે ને એ 8 વર્ષ જૂની છે. ઘણા મિત્રોને નહીં ખબર હોય કે 2017-18માં જ્યારે પહેલી વખત ચૂંટાયા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું, નો હી ઇઝ નોટ પ્રેસિડેન્ટ. એને વિપક્ષી નેતાને કહ્યું કે હી ઇઝ પ્રેસિડેન્ટ, અને એ જ ખરેખર ચૂંટાયો હતો. આ ચૂંટણીને એમ કે ગેરરીતિ અને બીજું કે ત્યાં કરપ્શન ભયંકર છે, એમાં કોઈ વસ્તુ, એમાં કોઈ બેમત નથી. અને બીજું કે એક જમાનામાં વેનેઝુએલા અત્યંત સમૃદ્ધ દેશ હતો. તમને ખબર છે આજની તારીખે પણ દુનિયામાં અમેરિકા અને ચીન પછી જો કોઈ દેશ પાસે સૌથી વધુ સમૃદ્ધ ખનિજ સંપત્તિ હોય અથવા તો સંપદા હોય તો એ વેનેઝુએલા પાસે છે. સોનું એટલું છે, ઓઇલ એટલું છે, વાત સાચી. 303 અબજ બેરલ એની પાસે આ ખનિજ તેલનો ખજાનો છે. હવે તમે આજની તારીખે તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે કંઈ કર્યું એનાથી કંઈ ક્રૂડ ઓઇલના ભાવમાં કંઈ વધઘટ થઈ નથી. એટલે આજની તારીખે તમે $60 પર બેરલનો જે રેટ ચાલે છે એ તમે મૂકો તો 303 અબજ બેરલ જે છે, જે 800 વર્ષ સુધી ચાલે એટલું ખનિજ તેલ એની પાસે નીકળે એમ છે. તો 18 ટ્રિલિયન થઈ એની ઇકોનોમી. કેટલી? $18 ટ્રિલિયન ઇકોનોમી થઈ. હવે 18 ટ્રિલિયન જે છે એ આપણે પરિપ્રેક્ષ્યમાં મૂકીએ તો અમેરિકાની ઇકોનોમી 36 ટ્રિલિયનની છે, ચીનની જે છે એ 27 ટ્રિલિયનની છે. એ પછી 18 ટ્રિલિયનની ઇકોનોમી જે છે ત્રીજા નંબરે આવે. અને બીજું ભારતમાં આપણા માનનીય વડાપ્રધાન જે છે એ ભારતની ઇકોનોમી 2027માં 5 ટ્રિલિયન સુધી લઈ જવાની વાતો કરે છે. એટલે 2027માં કદાચ આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી પહોંચીએ, પણ પેલા પાસે તો એટલો ભંડાર છે. અને આ માત્ર આપણે ઓઇલની વાત કરીએ છીએ. ઓઇલ ઉપરાંત એની પાસે અત્યારે 150 મેટ્રિક ટન સોનું છે, અને એની પાસે 8000 ટન સોનું નીકળે એવી ખાણો છે કે જે અનટેપ્ડ રિસોર્સિસ છે. એની પાસે નેચરલ ગેસ જે છે એ દુનિયામાં 34મા નંબરનો છે. અને એથી પણ આગળ એની પાસે આયરન ઓર છે, એની પાસે કોપર એટલે કે તાંબુ અને ઝીંક એટલે કે જસર, એની બધી ભયંકર ખાણો છે. અને રેર અર્થ મેટલ એની પાસે બહુ વિપુલ પ્રમાણમાં છે. અને બીજું કે જ્યાં સુધી રોનાલ્ડ રીગન હતા ને અમેરિકાના રાષ્ટ્રપતિ, ત્યારે તો વેનેઝુએલા જે છે એ એમને અતિશય અછોવાના કરતા હતા. અને વેનેઝુએલા એટલે અમેરિકાનું બગલ બચ્ચું. અમેરિકાના વાડામાં જ તમે જુઓ કે સાઉથ અમેરિકામાં વેનેઝુએલા છે. તમે મેપ બતાવજો, તમે મેપમાં તમે જુઓ તો વેનેઝુએલા છે, મેક્સિકો છે, ક્યુબા છે, ગ્રીનલેન્ડ છે, આ બધા અમેરિકાના એ છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પને જોડો ક્યાં ડંખે છે? આ ડ્રગની તસ્કરી, પછી કે શસ્ત્રો એમ કે અમેરિકા વિરુદ્ધ ભેગા કરે તે કરતા હતા, પછી ડિસ્ટ્રક્ટિવ ડિટોનેટર્સથી માંડીને બીજા બધા કે શસ્ત્રો અમારી વિરુદ્ધ. અમેરિકા જેવી મહાસત્તાને કંઈ એનાથી ફરક પડતો નથી. હકીકત શું છે કે એને જે ભૂલ કરી એ ઐતિહાસિક ભૂલ એ હતી કે એને અમેરિકા સામે શિંગડા ભરાવ્યા. અમેરિકાની વિદેશ નીતિ સામે તમે શિંગડા ભરાવો તો કદાચ ચાલી જાય, પણ તમે અમેરિકાને નારાજ કરીને ડોલરમાં વેપાર ના કરો તો અમેરિકા તમારી કેવી રીતે પથારી ફેરવી શકે? એના 3 ઉદાહરણ મોજૂદ છે. એક પનામાના જે સરમુખત્યાર રાષ્ટ્રપતિ હતા એને અમેરિકાએ ખતમ કરી નાખ્યા હતા, એની પણ ધરપકડ કરીને અમેરિકા જ લઈ ગયા હતા. સિમિલરલી કર્નલ ગદ્દાફી છે, એને 2011માં શું કર્યું ને 2003માં તમે જુઓ કે જ્યોર્જ બુશે સદ્દામ સાથે શું કર્યું. મૂળ વાત એ છે કે છેલ્લામાં છેલ્લી વ્યક્તિ નિકોલસ માદુરોને કોણ મળી હતી? તો ચાઇનીઝ ડિપ્લોમેટ મળ્યા હતા. અને ચાઇનીઝ ડિપ્લોમેટ જે છે, કારણ કે અમેરિકાએ શું કર્યું 2017-18થી એને સેન્કશન મૂકી દીધી. હવે સેન્કશન મૂકી દે એટલે એ પોતાનો જે વેપાર જે છે એ વેપાર કરી ના શકે. એટલે એની પાસે ઓઇલ પ્રોડક્શન ક્ષમતા તો છે, પણ વેનેઝુએલા કોને વેચે? કારણ કે અમેરિકાએ એની પર સેન્કશન મૂક્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પે એના પર સેન્કશન મૂક્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એની પર એક તબક્કે $1.5 કરોડ ઇનામ મૂક્યું હતું, જે ઇનામની રકમ જો બાઇડને વધારીને $2.5 કરોડ કરી હતી. અને આ ટર્મમાં આવીને ડોનાલ્ડ ટ્રમ્પે એની સામે $5 કરોડ ઇનામ જાહેર કર્યું હતું. એટલે આજના આપણા ભારતીય રૂપિયામાં 450 કરોડ રૂપિયાનું ઇનામ એની સામે હતું. કેમ હતું? કારણ કે એને જ્યારે અમેરિકાએ એનો વેપાર બંધ કરી દીધો,
અમેરિકાએ યુરોપ અને નાટોના દેશોને સૂચના આપી. ભારત વેનેઝુએલા પાસેથી ખરીદતું હતું યસ ક્રૂડ ઓઇલ, ભારત ઈરાન પાસેથી ખરીદતું હતું. અમેરિકાએ કીધું ઈરાન પાસેથી નહીં ખરીદવાનું, અમેરિકાએ કીધું વેનેઝુએલા પાસેથી નહીં ખરીદવાનું, રશિયા એટલે ભારત પાસેથી પણ નહીં બિચારું લેવાનું. ગરીબ તમે કી સાઉદી જો પાસેથી સબકી લીધે ભાભી રાખો. એમ, હા આપ કહો એમ નહીં કરીએ, ચલો ભાઈ. એટલે પછી આપણે રશિયા પાસેથી ખરીદવું, એટલા માટે કે ત્યારે એક ડીલ હતી આપણી. હવે તમે મજાની વાત જુઓ કે ચીન જે છે એને વેનેઝુએલાને લોન આપવાનું ચાલુ કર્યું. કારણ કે અમેરિકા નારાજ થાય તો તમને વર્લ્ડ બેંક કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે કોઈ તમને એશિયન ડેવલપમેન્ટ બેંક કોઈ તમને લોન આપવાની જ નથી. એટલે ચીન જે છે ને, ચીને એને લોન આપવાનું ચાલુ કર્યું, ચીને એને મશીનરી આપવાનું ચાલુ કર્યું, અને ચીને છે ને ત્યાં રિફાઇનરી એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરી. અને બીજું કે ચીને એવું કીધું કે આપણે બે જે બિઝનેસ કરીશું એ બાર્ટરમાં કરીશું અને યુવાનમાં. એટલે યુવાન કરન્સીમાં જ્યારે એને ખરીદવાની સંપત્તિ આપી એટલે અમેરિકા જે છે એ વિફર્યું, કારણ કે હવે અમેરિકાનો ઇન્ટરેસ્ટ જે છે હટ થતો હતો. આ જ ભૂલ લિબિયાના ગદ્દાફીએ કરી હતી, કર્નલ ગદ્દાફીએ, અને સદ્દામ હુસેને કરી હતી. સદ્દામ હુસેને શું કહ્યું? સદ્દામ હુસેને એવું કહ્યું કે ભાઈ ફૂડ ફોર ઓઇલનો જે આખો પ્રોજેક્ટ હતો તેને સંયુક્ત રાષ્ટ્રસંઘને એવું કીધું કે અમેરિકાની દાદાગીરી હું નહીં ચલાવું. અમેરિકી કંપનીઓ અહીં આવીને ઓઇલ કાઢે અને એમ કે મારું પ્રોડક્શન કોસ્ટ હોય એમની કરતાં એમની પ્રોડક્શન કોસ્ટ વધારે હોય એ મને મંજૂર નથી, કારણ કે મારે ગ્લોબલ હરીફાઈમાં રહેવું છે. એટલે એને યુરોમાં ફૂડ ફોર ઓઇલ પ્રોજેક્ટ જે છે એ યુરોમાં ચલાવે. હવે યુરોમાં ચલાવો તો અમેરિકાને એવું લાગે કે ભાઈ આ તો અમારી જે ઇકોનોમિક મોનિટરી સિસ્ટમ અથવા તો જે અમારું ઇકોનોમિક સ્ટ્રક્ચર છે એને તમે ચેલેન્જ કરી રહ્યા છો. એટલે એમણે સદ્દામને ખતમ કરી નાખ્યો. સદ્દામને ખતમ કરતી વખતે શું આક્ષેપ હતા કે સદ્દામ હુસેન પાસે વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન છે, બરાબર છે. હવે ક્યાં મળ્યું? પછી એમને અમેરિકાએ કીધું ઓ ઇટ વોઝ અવર એરર ઓફ જજમેન્ટ. હવે તમારી એરર ઓફ જજમેન્ટમાં તમે એક દેશના રાષ્ટ્રપતિને ખતમ કરી નાખ્યો, પણ પછી એમને એવું કીધું કે આ રાષ્ટ્રપતિ તો કે સરમુખત્યાર હતો, આ તો લોકશાહી મૂલ્યોમાં માનતા જ નથી. તો ભાઈ લોકશાહી મૂલ્યોમાં તો ચીન પણ નથી માનતું ને પુતિન પણ નથી માનતા, તો તમે શું પુતિનને અને ચીનને ખતમ કરવાના છો? નથી કરી શકતા. પણ તમને જ્યારે તમે જે ઓપનિંગ સ્ટેટમેન્ટ કર્યું ને, તમારા મન ઘડંત તમારી યોજના પ્રમાણે જે ચાલે એ ટકે, નહીં તો એમ કે તમે એને ખતમ કરી દો. એક બહુ સરસ કોટ વાંચ્યો મેં ઇન્સ્ટાગ્રામ પર કે જો તમારી પાસે ન્યુક્લિયર વેપન નથી અને ઓઇલ છે તો સમજવાનું કે ઓઇલ અમેરિકાનું છે. એ ઓઇલ અમેરિકાનું છે. એટલે આમાં ઇવન સવારથી જ આ હ્યુજો ચાવેઝના જે એની પહેલાના રાષ્ટ્રપતિ, એને એટલા બધા સ્ટેટમેન્ટ અને ઇન્ટરવ્યૂઝ વાયરલ થઈ રહ્યા છે. એમાં જે એમણે જે ભવિષ્યવાણી કરી હતી અમેરિકાને લઈને એ બધી જ એક્ઝેક્ટ સાચી થતી દેખાઈ રહી છે. કે યુગો સાચે જ હતો ને. એકચ્યુઅલી શું છે, હું તમને કહું, આને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓનો અંત નથી આવ્યો. એને શું કીધું? નેક્સ્ટ ઇઝ ગ્રીનલેન્ડ, ક્યુબા, કોલંબિયા, અને પછી એનું ચાલે તો કેનેડાને પણ ગળી જાય, અને મેક્સિકો. પણ એ મેક્સિકો જે છે એને તો એવું કીધું કે ક્યુબા તો છે ને એ પોતાના પાપથી એની જાતે જ પતી જશે, કેમ કે વેનેઝુએલા પર આધારિત. પછી એને કીધું કોલંબિયા જે છે એમાં લેફ્ટિસ્ટ લીડર્સ છે એને મારે સીધા કરવા પડશે, અને જરૂર પડે તો એમ કે અમે લશ્કરી દરમિયાનગીરી પણ કરશું. મેક્સિકો તો કે માફિયાઓ એમ કે ડ્રગ માફિયાઓ ચલાવે છે, બરાબર છે. ગ્રીનલેન્ડ એને જોઈએ છે મારે, કેમ કે એ તો અમારી સિક્યોરિટી માટે જરૂરી છે. સિક્યોરિટી માટે એમ કે જરૂરી છે, બરાબર છે કે નહીં. એક તબક્કે એને એવું પણ કહ્યું હતું કે કેનેડા તો અમારું 52મું રાજ્ય છે, બરાબર છે, તો બની જશે. જે માણસ સત્તા પર બેસતાની સાથે પહેલા જ દિવસે દેવાંશી એવું કે ફ્રોમ ટુમોરો ગલ્ફ ઓફ મેક્સિકો વિલ બી ગલ્ફ ઓફ અમેરિકા. અરે ભાઈ આ તો યાર તમે ઘરની દ્વારા જે આંકતા હો એ રીતે. પણ એવું નહીં ચાલી રહી છે ને સર. મારો પ્રશ્ન શું છે આમાં, મેં એકદમ જે શરૂઆતમાં કરી કે નેરેટિવ વોરમાં એટલી હદ સુધી પશ્ચિમ સફળ થયેલું છે કે એમણે જે કર્યું એટલે બ્રિટનથી પણ દુખી છે. આમ જોવા જઈએ તો આજે યુરોપિયન યુનિયન અંદરથી દુખી છે, પણ કોઈ બોલી શકતું બધા વખાણી રહ્યા છે પણ સામે આવીને તો અલ્ટિમેટલી, કેમ કે એમને જરૂર છે નાટોમાં. એમને નાટોમાં જરૂર છે, પણ હકીકત એ છે કે જો ફ્રાન્સ બોલ્યું, સોઈ ઝટકીને બોલ્યું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ તો ફૈબા જેવી વાતો કરે છે કે અમે વી આર મોનિટરિંગ સિચ્યુએશન, અમારી નજર છે. અરે ભાઈ તમારી નજર શું છે? તમે આ રીતના કોઈ પણ, હું તમને કહું કે હું એવું ચોક્કસ માનું છું કે નિકોલસ માદુરો જો છે એ વખાણ કરવા લાયક નથી, પરંતુ એ એક રાષ્ટ્રનો, પણ એ રાષ્ટ્રની ઇન્ટરનલ મેટર ના હોઈ શકે. એટલે તમે કોઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘ જ્યારે રચાયું નથી વાંસી, ત્યારે એનું જે ચાર્ટર જે છે એ ચાર્ટર તમે વાંચો તો ક્લોઝ 2, ક્લોઝ 4 એ બધામાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ દેશના માનવ અધિકારોના મુદ્દે તમે એમ કે આ રીતના દરમિયાનગીરી ન કરી શકો. બીજું કોઈના સાર્વભૌમત્વ જે છે એમાં તમે ચંચુપાત ન કરી શકો. બીજું કે કોઈ દેશની આંતરિક મેટર છે એમાં તમે દરમિયાનગીરી ન કરી શકો. આપણે શું કહીએ છીએ ભાઈ, કાશ્મીર મુદ્દે અમે ત્રીજા દેશની વાત નહીં સાંભળીએ. વોટ મેટર ઇઝ બિટવીન ભારત અને પાકિસ્તાન. તો આપણે તો સાઉદી અરેબિયાની પણ દરમિયાનગીરી સ્વીકારવા તૈયાર નથી, ભલે એ આપણા બંને માટે ઉભય પક્ષે મિત્ર હોય તો પણ. તો
કોઈ પણ દેશ શું કામ ત્રીજા દેશની દરમિયાનગીરી ચલાવી લે? એટલે આ તો ખોટું જ છે, તમારી વાત સાચી છે, એમાં કોઈ બહેમત નથી. કેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ ઈચ્છ્યું ત્યારે જાપાન કોઈ દિવસ સરેન્ડર નહીં કરે એવું માનીને હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ બ્લાસ્ટ કરી દીધા અને પછી પરમાણુ બોમ્બ ફેંક્યા પછી એને જસ્ટિફાય પણ કર્યું કે જો ન કરતા તો જાપાન સરેન્ડર નહીં કરતું અને જાપાન સરેન્ડર નહીં કરતું તો યુદ્ધ ચાલ્યા જ કરતું અને યુદ્ધ ચાલ્યા જ કરતું તો એવા માણસ જાતને બહુ નુકસાન માટે અને શાંતિ આણવા માટે અમે આટલા માણસોને મારી નાખ્યા અને પછી આટલા વર્ષો પછી ત્યાં ઓબામા ગયા અને હી જસ્ટ સેડ સોરી. એટલે જે દરેક કિસ્સામાં થાય છે કે અમેરિકા ખાલી કહી દે છે સોરી. જે બ્રિટને વર્ષોથી ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા આવી, આટલા વર્ષો સુધી ભારતને લૂંટીને ગઈ ને પછી કહી દીધું કે સોરી અમારી ભૂલ હતી. તો આ કિસ્સામાં આટલા વર્ષો પછી હજુ પણ એ નેરેટિવ કેમ કોઈ દિવસ નથી બદલાતો? રશિયા યુક્રેનનું યુદ્ધ થાય, પશ્ચિમી મીડિયામાં એન્કર એવું કહે કે બહુ જ પીડાદાયક છે કે જ્યારે સફેદ ચામડીવાળા અને ભૂરા વાળવાળા લોકોને આમ પીડાતા જોઈએ છીએ તો બહુ દુઃખ થઈ રહ્યું છે. પણ એ દુઃખ એમને ભારત પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં કે મિડલ ઇસ્ટમાં નથી લાગતું કેમ કે એમની સ્કિન વ્હાઇટ નથી. એક્ઝેક્ટલી. તમે જુઓ કે પેલેસ્ટાઇનમાં ને ગાઝા પટ્ટીમાં હજારો બાળકો હણાઈ ગયા, બરાબર છે. કોણ જવાબદાર? હું નથી માનતો કે ઇઝરાયલ અમેરિકાના સપોર્ટ વગર કરતું હોય. ઓબ્વિયસલી પહેલા દિવસ કૂદે છે ને ઇઝરાયલ કોના ખુલે કૂદે છે? અમેરિકા એને બધો લશ્કરી સપોર્ટ આપે છે, એટલા માટે એ કૂદે છે. હવે એ ઈરાન પર પણ ગમે ત્યારે ઈચ્છે ત્યારે હુમલો કરી દે. એ યમન, લેબેનોન, હુથી, હમાસ અને પેલેસ્ટાઇન કે ગાઝા પટ્ટીમાં ઈચ્છે ત્યારે હુમલો કરી નાખે છે. જે ગાઝા પટ્ટીમાં રહેલા ત્રાસવાદીઓએ ઇઝરાયલ પર કર્યું એ ખોટું જ હતું, પણ એની સામે પછી કીડી પર કટક ઉતારો છો એ પણ એટલું જ ખોટું છે. અને નિર્દોષ બાળકોનો શું વાંક? તમે હોસ્પિટલ પર હુમલાઓ કરો, તમે માનવતાની બધી નેવે મૂકી અને કોઈ રિલીફ મોકલતું હોય તો રિલીફના તમે વેહિકલ પણ ના જવા દો. આ કઈ હદે માનવ અધિકારોનું તમે સંવર્ધન કરી રહ્યા છો? ઇવન ઈરાનમાં પણ જે સૌથી પહેલા કર્યું કે એક લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વ્યક્તિને હટાવીને તમે તમારી પસંદનો તાનાશાહ મૂક્યો. ના, તમે અમેરિકા એવું કહે કે જો ઈરાનમાં તમે પ્રોટેસ્ટર સામે જો ફાયરિંગ કરશો તો અમે એમ કે દરમિયાનગીરી કરીશું. બાંગ્લાદેશમાં કરો ને, ત્યાં સેંકડો હિન્દુઓને અત્યારે પ્રતાડિત કરી રહ્યા છે. અત્યાચાર થઈ રહ્યો છે બાંગ્લાદેશમાં તો મોહમ્મદ યુનુસ જે છે એ અમેરિકાની કઠપુતલી છે અને જે ભાવિ વડાપ્રધાન છે ડાર્ક પ્રિન્સ એ પણ અમેરિકાના ઈશારે જ આવેલા છે, બરાબર છે. ચૂંટણી ત્યાં પણ આપણને સૌને ખબર પડશે કે ભીતે લખાયેલું સત્ય શું છે. બેગમ ખાલિદા જિયાના અવસાન પછી એમના સુપુત્ર આવી ગયા છે અને કદાચ એ જ સત્તાના સૂત્રો હસ્તગત કરશે. તમે પાકિસ્તાનમાં જઈને કહો ને કે તમે બલુચિસ્તાન પર શા માટે આટલો બધો અત્યાચાર કરી રહ્યા છો, તો ત્યાં અમેરિકા નથી બોલતું. તમે નેપાળમાં જે થયું એને જૈન જીના નામે વેસ્ટર્ન મીડિયાએ ચગાવ્યું, હે ને? તો એ તો બધું ઈચ્છે ત્યારે તમે જુઓ શ્રીલંકામાં, સત્તા પલટની ટેવ થઈ ગઈ છે. સત્તા પલટની ટેવ છે. અને બીજું કે અત્યારે જેને ચાર્જ લઈ રહ્યા છે જે મહિલા રાષ્ટ્રપતિ, અચ્છા, વેનેઝુએલામાં જે પોતે સતી સાઈ બાબાના ફોલોઅર જેવું મને યાદ છે, આમ પેલાની જેમ જ. એને એમને પહેલા દિવસે હજુ શપથ લે પહેલા ધમકી આપી દીધી કે સખના ચાલજો, નહીં તો એમ કે તમારી દુર્ગતિ આની કરતાં પણ વધારે કરીશું. હવે તમે કોઈ એક મહિલા રાષ્ટ્રપતિ જેને સુપ્રીમ કોર્ટે પરવાનગી આપી છે અને પાર્લામેન્ટમાં જઈને શપથ લેવાની છે, છતાં તમે એને પહેલેથી જ ધમકી આપી દો છો કે જો તમે અમેરિકાની લાઈન પર ઇન્વર્ટેડ કોમામાં નહીં ચાલો તો પછી તમારી હાલત નિકોલસ માદુરો કરતા પણ વધારે ખરાબ કરીશું. એનો અર્થ એ કે તમે કયા પ્રકારની ધમકી ઉચ્ચારી રહ્યા છો. અને બીજું કે એને એવું કીધું કે અમેરિકા હવે વેનેઝુએલા અમે ચલાવીશું. અને માર્ક રૂબિયો છે એને સ્ટાર્ટેડ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન્સ ઓલ્સો. એને એવું કીધું કે તમે ઇકોનોમી ચલાવતા નથી આવડતી, અત્યારે તમે 1 મિલિયન બેરલ કાઢો છો, કમસે કમ 3.4 અમેરિકન કંપનીને છૂટ આપી દીધી અમેરિકન કામ કરવાની શરૂ. જો તમે જે વાત કરતા હતા ને ઓઇલ લોબી, ઇલોન મસ્ક, તમે થોડાક છે ને કનેક્ટ ડોટ્સ કરો દેવાંશી. ઇલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હતા, એ કેમ છૂટા પડ્યા? કારણ કે એલોન મસ્ક જે છે ને એ ક્લાઇમેટ ચેન્જની વાત કરતા હતા. ઇલોન મસ્ક જે છે એ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ વાળી વ્યક્તિ છે. એ ઇલેક્ટ્રિક કાર્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ને પ્રમોટ કરતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પેરિસ ક્લાઇમેટ ચેન્જ, આઈ ડોન્ટ એગ્રી વિથ ઇટ. કેમ? કારણ કે જો પેરિસ ક્લાઇમેટ ચેન્જ કરો, પેરિસ ક્લાઇમેટ જે છે એને તમે એક્સેપ્ટ કરો તો તમારે પછી પેટ્રોલ અને ડીઝલની જે ગાડીઓ જે છે એને તિલાંજલિ આપીને ઇલેક્ટ્રિક વ્હીકલ લાવવા પડે. પણ આપણા ડોનાલ્ડ ટ્રમ્પ તો ડ્રીલ બેબી ડ્રીલ વાળા હતા. પહેલા જ દિવસે એને કહ્યું હતું ડ્રીલ બેબી ડ્રીલ. હવે ડ્રીલ બેબી ડ્રીલ કરવું હોય તો તમારે ઓઇલ ઇકોનોમી ઇઝ અધરવાઇઝ ડિક્લાઇનિંગ.
પણ એને શું કામ કર્યું? કારણ કે વેનેઝુએલા પાસેથી કબજો લઈ લે. આજે ભારતને એને કહ્યું છે કે ભાઈ મિસ્ટર મોદી નોઝ મારી નારાજગી એમ કે છે એ વડાપ્રધાન મને નરેન્દ્ર ખુશ મોદીને રાખવો ખબર કેટલો છે. જરૂરી છે. મને ખુશ રાખવો કેટલો જરૂરી છે. તો ખુશ રાખવા માટે ભારત સવાલ પૂછે ને કે ભાઈ મારી 88% જરૂરિયાત ક્રૂડ ઓઇલની છે, એ મારે વિદેશથી લાવવી પડે છે, તો હું ક્યાંથી લાવું? તો એનો જવાબ એ છે કે વેનેઝુએલામાં અમે હવે ઓઇલ પ્રોડ્યુસ કરીશું, એ તમારે ખરીદવાનું, એટલે તમારે રશિયા પાસેથી નહીં ખરીદવાનું. એનો અર્થ એ કે આખી દુનિયામાં ઓઇલ લોબી જે છે એ હવે રાજ કરશે, બરાબર છે, અને એ લોકો ક્રૂડ ઓઇલના પ્રાઇસિંગ છે એ ડિસાઇડ કરશે. મૂળ વાત પર આવીએ ને તો ઓઇલ તો એક બહાનું છે, ડ્રગની તસ્કરી એ બહાનું છે. મૂળ મેં તમને કહ્યું કે જોડો ક્યાં ડંખે છે, તો જોડો ડોલરમાં ડંખે છે. જે સદ્દામ હુસેનના કિસ્સામાં પણ થયું હતું, પનામામાં પણ થયું હતું. ગદ્દાફીએ શું કીધું કે ગદ્દાફીએ એવું કીધું કે અમે આફ્રિકન દિનાર છે ને એમાં જ એમ કે ખરીદ વેચ કરશું. આફ્રિકન દિનાર શા માટે? ત્યારે એને એવું કીધું કે અમેરિકા તો મન ફાવે એટલા ડોલર છાપે છે. અમેરિકાનો બ્રેટન વુડ એગ્રીમેન્ટ જે હતો 1971નો, એ બ્રેટન વુડ એગ્રીમેન્ટ પછી શું થયું? તો અમેરિકા એવું કહ્યું કે ભાઈ જેટલું ગોલ્ડ છે એટલી નોટ છાપી અમેરિકા માટે જરૂરી નથી. અમેરિકા એ સુપર પાવર, એટલે એ જગત કાજી છે, જગત જમાદાર છે. એટલે એ લોકોએ શું કીધું કે અમે ઈચ્છીએ એટલી નોટો અમે છાપીએ, ડોલર અમે છાપીએ, અમને કોઈ પૂછી ના શકે. પણ એની સામે એને એગ્રીમેન્ટ શું કર્યું? એને જાપાન સાથે એગ્રીમેન્ટ કર્યું, એને સાઉદી અરેબિયા સાથે એગ્રીમેન્ટ કર્યું, એને ગલ્ફ કન્ટ્રીઝ સાથે એગ્રીમેન્ટ શું કર્યું કે તમે લોકો પેટ્રો ડોલરની પોલિસી છે એ સ્વીકારો. હવે પેટ્રો ડોલરની પોલિસી શું છે કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ ઓઇલનો બિઝનેસ થાય તો તમારે ડોલરમાં જ કરવાનો. એટલે ડોલરની કરન્સીની જે દાદાગીરી છે ને એ એક પેટ્રો ડોલરની પોલિસીને કારણે છે. તમે આજે કોઈ પણ જગ્યાએ ડોલરથી જ તમે ક્રૂડ ઓઇલ ખરીદો. આજે ક્રૂડ ઓઇલનો ભાવ કઈ રીતના નક્કી થાય છે? તો કે $60, $57. તો એ ડોલરની દાદાગીરી છે કે કોઈ પણ જગ્યાએ જો ડીલ થાય કે બિઝનેસ થાય તો તમારે ડોલરમાં કરવાનું, એટલે ફાયદો અમેરિકાને થાય. તમે કોઈ જગ્યાએ કરન્સીનું એક્સચેન્જ કરો, તમે ત્યાંની બેંકમાં એ રિઝર્વ રાખી રહ્યા છો, તમારે એ ડોલરમાં પે કરવાના મારે આજે રૂપિયાની જગ્યાએ પાઉન્ડ લેવાના હોય કે કશું પણ હોય તો ડોલર તો વચ્ચે આવે જ છે. નંબર 1. નંબર 2, વર્લ્ડ બેંક હોય કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ હોય કે એશિયન ડેવલપમેન્ટ બેંક છે, એ તમને લોન શેમાં આપે છે? તો લોન તમને ડોલરમાં જ આપે છે, બરાબર છે. કોઈ પણ ટ્રાન્ઝેક્શન જે ગ્લોબલ લેવલે થતું હોય એ ડોલરમાં થાય છે. ગોલ્ડ પ્રાઇસ શેમાં ડિસાઇડ થાય છે? ડોલરમાં થાય છે. સિલ્વર પ્રાઇસ ડોલરમાં. મેટલ માર્કેટ આખું જે છે એ ડોલર પર થાય છે. એટલે ડોલર જે છે એની દાદાગીરીને તમે જ્યારે પણ ચેલેન્જ કરવાની કોશિશ કરો એટલે અમેરિકાને એવું લાગે છે કે તમે એક લક્ષ્મણ રેખા છે ને ઓળંગી છે, અને એ લક્ષ્મણ રેખા ઓળંગો એટલે અમેરિકા તમને ખતમ કરી નાખે. એટલે તમે જુઓ કે આને જે છેલ્લામાં છેલ્લી જે વાત હતી વેનેઝુએલાએ, એ ચીન સાથે એવું કહેતો હતો કે ભાઈ અમે યુઆનમાં બાર્ટર સિસ્ટમથી કરીશું, અને એ બાર્ટર સિસ્ટમથી કરવાની વાત આવી એટલે પછી એમને છેલ્લું શસ્ત્ર ઉગામીને એને ઉઠાવીને લઈ જ ગયા. છેલ્લો પ્રશ્ન મારો કે ભારત એટલીસ્ટ છેલ્લા થોડા વર્ષોથી એવું બોલી તો રહ્યું છે કે વેસ્ટના વેલિડેશન માટે એટલીસ્ટ એસ જયશંકર સ્ટેટમેન્ટ્સ જે આપે છે, હકીકતમાં ભલે પછી ડોનાલ્ડ ટ્રમ્પ હાંસી ઉડાવી જતા હોય વિષય અલગ છે, પણ એટલીસ્ટ એવું બોલે છે ભારત કે અમે દરેક વખતે હવે પશ્ચિમના વેલિડેશન પર આધારિત નહીં રાખીએ, એમણે જે કહ્યું એ જ સાચું ને બધું એ નહીં માનીએ. આ બધી જ જે નિવેદનમાં કહેવાતી વાતો છે, શું આપણે ખરેખર એ દિશા તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમે આ દાદાગીરી સહન નહીં કરીએ? જો જે બોલાય છે કે છપાય છે એ અને વાસ્તવિકતા મને ઘણી વખત વિપરીત લાગે છે, બરાબર છે કે નહીં? એસ જયશંકર એવું કહેતા હોય, પણ તમે જુઓ કે અમેરિકા સિવાય આરો ઓવારો નથી એ પણ એક હકીકત છે. તમે અમેરિકા સાથેના સંબંધો ના કાપી શકો, કારણ કે છે ને વર્લ્ડ હેઝ બીકમ એ ગ્લોબલ માર્કેટ. તમારે આયાત પણ કરવાની છે, નિકાસ પણ કરવાની છે, અને ભારત એ અમેરિકા નથી. અમેરિકા એક એવો દેશ છે કે જે પ્રોડક્શન ઓછું કરે છે, આયાત વધારે કરે છે, નિકાસ ઓછી કરે છે, પણ એની ડોલરની દાદાગીરી છે એના લીધે એ દુનિયામાં બધી સિસ્ટમ્સ જે છે એના કંટ્રોલમાં છે, બરાબર છે. આજે ઇન્ડિયા જે છે એ મહાસત્તા નથી, ચીન જે છે એ મહાસત્તા છે. ચીન અમેરિકાને ગાંઠતું નથી, રશિયા અમેરિકાને ગાંઠતું નથી, પણ ભારત એવી સ્થિતિમાં નથી. એટલે ભારતે હજુ બહુ લાંબી મજલ કાપવાની છે દેવાંશી. એટલે આપણે આપણા પ્રજાના ઉત્સાહને વધારવા માટે કહીએ, પણ આપણે વાસ્તવિકતા એક પણ ખબર છે કે ભાઈ ભારત એ કોઈ મહાસત્તા નથી. જે દેશમાં 85 કરોડ લોકોને તમારે હજુ પણ રાશન આપવું પડતું હોય, આપણી અસમાનતા આપણો બહુ મોટો, આપણી આર્થિક અસમાનતા કેટલી મોટી છે કે 10% લોકો પાસે 90% સંપત્તિ છે અથવા તો સંપદા છે, બરાબર છે. એટલે એ શક્ય નથી દેવાંશી
એના માટે આખા રાષ્ટ્રમાં એક જેને કહેવાય એક નવચેતનાનો સંચાર કરવો પડે અને આખા રાષ્ટ્રને જગાવવું પડે. એટલે આ એક યજ્ઞ છે, જોઈએ જોઈએ આગળ ક્યાં થાય છે. હા, yes, પ્રયત્ન થઈ રહ્યો છે. લોકો કદાચ એ વાતને ધીરે ધીરે સમજતા થાય અને બહુ જેમ એટલે જેમ વર્ષો પહેલા પ્રધાનમંત્રી એકવાર જે કહ્યું હતું ને કે ઘઉંની અછત હતી ત્યારે એક ટંક ના ખાઓ, પીએલ 460 વખતે કહ્યું યસ, લાલ બહાદુર શાસ્ત્રીએ. તો એ રીતે તમે થોડું તેલ પણ ઓછું ખાવાનું કરશો અથવા વાપરવાનું ઓછું કરશો તો એ કદાચ દેશ પર થોડું ભારણ ઘટશે. પણ આ તો આપણા તરફથી થતો પ્રયત્ન છે. આપણાથી જ્યાં થાય ત્યાં જે કંઈ આપણે સ્તુત્ય પ્રયાસ કરીએ. બાકી મારો ભારત મહાન છે એવું કહેવામાં મને ગૌરવ, હું તો અનુભવું જ છું. ના, વેરી ટ્રુ. પણ એ હકીકત પણ છે કે માત્ર દિવાલ પર લખી દેવાથી દેશ મહાન નથી થતો, એમાં આપણે કોન્ટ્રીબ્યુશન પણ આપવું પડે. મેં શું કોન્ટ્રીબ્યુટ કર્યું? અમેરિકી રાષ્ટ્રપતિનું પેલું જે કોટ છે ને કે આસ્ક નોટ વોટ કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક યોરસેલ્ફ વોટ યુ હેવ ડન ફોર યોર કન્ટ્રી. તમે તમારા દેશ માટે શું કર્યું એ કરો ને. એટલે એ ભાવના જો જ્યારે દરેક ભારતવાસીના દિલમાં આવશે કે હું મારા દેશ માટે શું કોન્ટ્રીબ્યુટ કરું, તો એકલા નેતાના કહેવાથી કે વડાપ્રધાનના કહેવાથી પણ કશું નહીં થાય. આપણે સૌએ નાગરિકની પણ ફરજ છે ને, સામૂહિક ચેતનાનો વિષય પણ છે. એટલે આપણે આપણા હક માટે જેટલા સજાગ છીએ એટલી આપણે ફરજોમાં પણ કરવું જોઈએ. આપણે ઈચ્છીએ કે એ થાય. વેરી ટ્રુ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ સર. થેન્ક યુ.